હેલો ગુડ મોર્નિંગ એવરીવન. તો ફરીથી પાછા અમે આવી ગયા છીએ અને જો અમારો રોજના રૂટીન પ્રમાણે અમારો સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે અને હું અત્યારે ચેસાનું માથું હવા બેસું છું. અને કાલે સન્ડે છે એટલે છુટ્ટી છે એટલે આજે બસ એ જ આશાએ આ લોકો સ્કૂલે જાય છે. કાલે લેટ ઉઠવાનું નહીં ચેસા હે ને? લ્યો એ શું હતું? હાલો આવી જાઓ. હાલો તો કન્ટિન્યુ રહેજો તમે બ્લોગમાં. અને એન્જલ છે અત્યારે દીવાબત્તી કરે છે, તો તમે લોકો કન્ટિન્યુ રહેજો. મળીએ થોડી વાર પછી, ત્યાં સુધી આવજો. હેલો ગુડ મોર્નિંગ એવરીવન. તો ડુગુ અને ચેસા સ્કૂલે વયા ગયા છે અને હવે આપણે રોજની જેમ ચા પીવા બેસીએ છીએ. તો જો મારી ચા તૈયાર અને ભાખરી તૈયાર છે. તો ચાલો બધા. રિશાન શું કરે છે જોઈએ આપણે. ક્રિશાંક ક્યાં ગયો? ક્રિશાંક ક્રિશાંક ભાઈ દેખાતો નથી, ક્યાંક છુપાઈ ગયો છે. અહીંયા આવી જા. હાય કહી દો બધાને. હાય. મમ્મા દેખાય જો, મમ્મા દેખાય જો. વાલી વાલી કરી દે તો મને. વાલી 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 વાલી. આહા. હવે પપ્પી કરી દે. પપ્પી. આહા. ટાટા કહી દો. ટાટા. તો જો અમે આવી ગયા છીએ અહીંયા શનિદેવના મંદિરે. શનિવાર હતો એટલે. તો જો બહુ જ મસ્ત મજાનું મંદિર છે અહીંયા. તો જો ફાઇનલી અમે લોકોએ જમી લીધું છે અને હવે ક્રિશાંકભાઈ ઉપર સુવા માટે આવી ગયા છે. તો હવે એનું સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો ડુગુ અને ક્રિશાંક જો અહીંયા રમે છે અને હવે એ સૂઈ જશે. આપી દો આપી દો. હેલો એવરીવન. તો આજે અમે નવરા થઈ ગયા છીએ. આજે રજા હતી એટલે લેટ ઉઠ્યા હતા. ચા નાસ્તો મોડો પીતો અને હવે બનાવું છું રોટલી. શાક બની ગયું છે તો બસ લોટ બાંધીને રોટલી કરવાની છે. અને જો ડુગુ અને ચેસા અહીંયા રમે છે. એ ડુગુ અને ચેસા બે રમે છે. હે ડુગુ શું રમો તમે બે? ચેસા તો ટીચર રમે છે નહીં ચેસા? જો સામે એને લખ્યું છે. શું લખ્યું છે તો આપણને ખબર નથી હજી. અને ડુગુ સ્ટુડન્ટ છે નહીં? હા ડુગુ સ્ટુડન્ટ છે ભાઈ, ભલે ના પાડે. ચેસા એને ભણાવે છે. તો આ છે ને ક્રિશાંકભાઈ બાજુવાળા રૂમમાં છે. એને બતાવવા જેવા નથી એટલે આપણે એને બોલાવવા જઈશું નહીં. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જેને સબસ્ક્રાઈબ નથી કર્યું એ કરી લેજો. ત્યાં સુધી આવજો. હેલો ફ્રેન્ડ્સ. તો હવે અત્યારે વાગી ગયા છે 12 અને અમે દુકાનેથી આવી ગયા છીએ. આજ સન્ડે હતો એટલે બહુ બધી ગરાગી હતી. તો ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ. છોકરાઓ સૂઈ ગયા છે અને હવે અમે સૂઈ જાય છીએ કારણ કે આજ બહુ થકાઈ ગયું છે અને બહુ કામ હતું એટલે ડેઈલી બ્લોગ નહોતો બનતો. હવે કાલથી હું તમને આખી મારી દિનચર્યા છે, જે ડેઈલી રૂટીન છે, દુકાન ઉપર જઈને જે અમે તૈયારી કરીએ છીએ એ બધું જ વિડીયોમાં બતાવીશ. તો કન્ટિન્યુ રહેજો અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી આવજો. ગુડ નાઇટ. જય માતાજી.